પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણી માતાઓ અને બહેનોના સિંદૂર ઉજળી ગયા અને હવે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણી પર હવાઈ હુમલો કરીને ભારતની એ મહિલાઓના સિંદૂરનો બદલો લીધો છે। પાકિસ્તાનની આતંકવાદી છાવણી પર ભારત દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં સિંદૂર માત્ર વૈવાહિક આનંદનું પ્રતીક નથી, પણ શક્તિનું પ્રતીક છે, સૌભાગ્યનું પ્રતીક છે, મંગળનું પ્રતીક છે। સિંદૂરને દેવી શક્તિનું સ્વરૂપ પણ માનવામાં આવે છે, જે દુષ્ટતાનો નાશ કરે છે। ચાલો જાણીએ સિંદૂર ભારતીય મહિલાઓ માટે શા માટે છે મહત્વપૂર્ણ। પરિણીત સ્ત્રીઓ દરરોજ પોતાના કપાળ પર પતિના નામનું સિંદૂર લગાવે છે। એવું માનવામાં આવે છે કે કપાળના ભાગમાં સિંદૂર લગાવવાથી લગ્ન જીવન ખુશ રહે છે અને જીવનમાં ખુશી અને સૌભાગ્ય આવે છે। તે પતિ પત્ની વચ્ચેના સંબંધોને પણ મજબૂત રાખે છે। પ્રાચીન કાળથી ભારતીય સ્ત્રીઓ તેમના વાળમાં તેમના પતિના નામનું સિંદૂર લગાવે છે। આ ઉપરાંત કપાળ પર બિંદી તરીકે સિંદૂરનો ઉપયોગ પણ થાય છે। હનુમાનજીને પણ સિંદૂર ચડાવવામાં આવે છે। પ્રાચીન શાસ્ત્રોમાં સિંદૂર લગાવવાની પરંપરા માતા પાર્વતી અને દેવી સીતા સાથે સંકળાયેલી છે। માતા સીતા દરરોજ પોતાના શૃંગારમાં સિંદૂરનો ઉપયોગ કરતા હતા અને આ વિશે પણ એક કથા પણ છે। કથા મુજબ એક દિવસ જ્યારે માતા સીતા સિંદૂર લગાવી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ તેમને સિંદૂર લગાવતા જોયા। હનુમાનજીએ માતા સીતાને પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? ત્યારે માતા સીતાએ કહ્યું કે હું મારા ભગવાન શ્રી રામના લાંબા આયુષ્ય માટે મારા કપાળ પર સિંદૂર લગાવી રહી છું। ત્યારે હનુમાનજીએ માતા સીતા પાસેથી સિંદૂર લીધું અને તેને પોતાના આખા શરીર પર લગાવ્યું। ત્યારથી હનુમાનજીને સિંદૂર ચડાવવાની પરંપરા ચાલી આવે છે। હનુમાનજીને સિંદૂર ચડાવવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે। સિંદૂર અખંડ સૌભાગ્ય સાથે સંબંધિત છે। માતા સીતાની જેમ માતા પાર્વતી પણ તેમના કપાળ પર સિંદૂર લગાવે છે। માતા પાર્વતી દેવી દુર્ગાનું સ્વરૂપ છે અને તેમની બધી પૂજામાં સિંદૂરનો ઉપયોગ થાય છે। ભગવાન શિવ અવિનાશી છે, એટલે કે અમર, શાશ્વત છે, જેનો નાશ થઈ શકતો નથી। આ ઉપરાંત માતા પાર્વતીને અખંડ સૌભાગ્યનું વરદાન પણ પ્રાપ્ત છે। માતા પાર્વતીએ સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા છે કે જે પણ પરિણીત સ્ત્રી પોતાના કપાળમાં સિંદૂર લગાવે છે તેનું સૌભાગ્ય હંમેશા અખંડ રહેશે। આ પછી જ પરિણીત સ્ત્રીઓ તેમના કપાળમાં સિંદૂર લગાવે છે। આ ઉપરાંત દેવી પાર્વતી હંમેશા સ્ત્રીના લગ્ન જીવનનું રક્ષણ કરે છે અને તેના પરિવારને બધી મુશ્કેલીઓથી દૂર રાખે છે। તમે જોયું જ હશે કે પરિણીત સ્ત્રીઓને હંમેશા અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે, જેનો અર્થ એ છે કે લગ્ન જીવન હંમેશા સુખી અને સમૃદ્ધ હોવું જોઈએ। શક્તિનું પ્રતીક છે સિંદૂર। સિંદૂરને દેવી લક્ષ્મી સાથે પણ સંબંધિત માનવામાં આવે છે, એટલા માટે દેવી લક્ષ્મીની પૂજામાં સિંદૂરનો ઉપયોગ થાય છે। એવું પણ કહેવાય છે કે જે જગ્યાએ સ્ત્રીઓ સિંદૂર લગાવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। આ જ કારણ છે કે સ્ત્રીઓને શક્તિનું એક સ્વરૂપ માનવામાં આવે છે। પૂજામાં સિંદૂરનો ઉપયોગ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। ભારતમાં બે પ્રકારના સિંદૂર લોકપ્રિય છે। પહેલું નારંગી સિંદૂર અને બીજું લાલ સિંદૂર। નારંગી સિંદૂરનો ઉપયોગ પૂર્વીય વિસ્તારો જેમ કે બિહાર, ઝારખંડ અને બિહારની સરહદે આવેલા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં થાય છે, જ્યારે લાલ સિંદૂરનો ઉપયોગ આખા ભારતમાં થાય છે। સિંદૂર એ મંગળ ગ્રહનું પ્રતીક છે અને લગ્ન જીવન શ્રેષ્ઠ સુખાકારી પ્રાપ્ત કરવા માટે મંગળ પણ ક્યાંક ને ક્યાંક બેલેન્સ હોવો જરૂરી છે। તો સિંદૂર લગાવવાથી મંગળ ગ્રહની પણ કૃપા પ્રાપ્ત થાય છે। આદ્ય શક્તિને પ્રસન્ન છે સિંદૂર, ભગવાન હનુમાનજીને પ્રસન્ન છે સિંદૂર। જ્યારે તમે સેવા પૂજા કરતા હોય ત્યારે સિંદૂર અર્પણ કરો તો અવશ્ય આપના સિંદૂરની પણ ભગવાન ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ રીતે રક્ષા કરતા હોય છે। ધાર્મિક, પૌરાણિક અને પારિવારિકની સામે સિંદૂરની જ્યારે પ્રાર્થના થાય છે, સિંદૂર લગાવવામાં આવે છે, ત્યારે અવશ્ય આ સૌભાગ્યવતી સ્ત્રીઓ ઘરમાં લક્ષ્મી સ્વરૂપ, આરોગ્ય લક્ષ્મી અને શ્રેષ્ઠ લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે। માટે સિંદૂરનો ઉપયોગ સૌભાગ્યવતી સ્ત્રીઓએ અવશ્ય કરવો જોઈએ। અત્યારે પણ ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે, એટલે કહેવાનો અર્થ કે જ્યારે સિંદૂર ભૂસાઈ જાય ત્યારે પરિવાર અથવા તમારું રાષ્ટ્ર એ તમને મદદ કરી અને તમારા સિંદૂરની રક્ષા કરે છે અને બીજા કોઈના સિંદૂર ભૂસાય નહીં, એ માટે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જ્યાં અધર્મ થતો હોય ત્યાં આગળ અધર્મનો નાશ કરવો પણ બહુ જરૂરી છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી સિંદૂરનું મહત્વ બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।